ભગવાનનું નામ બહુ સસ્તું
વસ્તુ છે ત્રિવિધ તાપમાંથી બળેલા દાજેલા જીવને બચાવી લે છે. ભગવાનનું નામ બહુ સસ્તું છે, માટે તો સંતો ગામો ગામ ફરીને સ્વામિનારાયણ ભગવાન છતાં એક જ વાત કહેતા, કંઈ નથી આવડતું ને ભજન કરશે. તારે કોઈ શ્લોક ગોખવાની જરૂર નથી, તારે કોઈ નાક પકડવાની જરૂર નથી. હમણાં કોઈ ભાઈ મને કહેતો હતો, અમારા શક ચક્રને શુદ્ધ કરવા જઈએ છીએ. અરે ભાઈ ભાઈ હેરાન થઈ જશો, કંઈ શુદ્ધ નહીં થાય. એ બધી શુદ્ધિ એક જ વાતથી થશે. કપડાનો મેલ શાનાથી જાય? પાણીથી. શરીરનો મેલ પાણીથી જાય, એમ જીવનો અને દેહનો મેલ, મનનો મેલ ભગવાનના નામ સ્મરણથી જાય છે. યાદ આવ્યો છે જે વિચાર આવ્યો તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની 232મી આ પ્રાકટ્ય તિથિ, એ દિવસે મંગળ પ્રભાતે તમે આ પ્રેમથી ભજનનું વિતરણ કરીને આવ્યા. જેના કાને આ ભણત પડે ને એનું કામ થઈ જાય. હવે કુંડળના કલો વગર હતા. કુંડળ કડી પાસે આવ્યું. સવારે ઉઠી પૂજા કરે અને પછી ઘેર બાંધેલા બળદ ભેંસો એ બધાનો કાન પકડી જય સ્વામિનારાયણ એમ કહેતા. ઘણા હરિભક્તો મસ્કરી કરતા, કલા થોડે ખરો છે, આ તો પશુ છે, એને શું? એટલે કલો વગર જવાબ આપતા. પશુ પણ સાંભળે છે, અવાજને ઓળખે છે. હું જય સ્વામિનારાયણ કહું છું ત્યારે મારા બધા પ્રાણી ખુશ થઈને માથું હલાવે છે. એટલે પ્રાણીને પણ સ્વામિનારાયણ નામ કલો વગર દરરોજ સંભળાવતા. એ નામ આપણે આજે પ્રાણીને, પેલા પડખે બેઠેલા કૂતરાને, મનુષ્યને બધા પ્રસાદીના રૂપે વિતરણ કરીને આવ્યા. અહોભાગ્ય છે. હવે બીજી વાત, સ્વામિનારાયણ ભગવાનને આજે જયંતિ મહોત્સવ છે. ઘનશ્યામ મહારાજને ચરિત્ર યાદ કરીએ. થાક્યા નથી ને? ઘેર જવાની ઉતાવળ જોકે આમ તો થોડું મશીન મારે બગડ્યું છે, પણ છતાં તમારા પ્રત્યેના સદભાવથી આ વાત કરું છું. ભક્તિ માતા ઘનશ્યામ મહારાજની વર્ષગાંઠના દિવસે વિચાર કરે છે કે ગોમતી ગાય ઘણું દૂધ આપે છે, તો આજ તો ઘનશ્યામના બધા મિત્રોને બોલાવી અને ખીર બનાવીને પાઈ. ઘનશ્યામ મહારાજની વર્ષગાંઠ હતી. ઘનશ્યામ મહારાજના બધા મિત્રો ઘણા હતા, વેણી, માધવ, પ્રયાગ વગેરે. માતાજીએ બધા છોકરાને કહી દીધું, ભક્તિ માતાએ, જાઓ બધા ઘેરથી વાટકા લઈને આવો. આપણે જૂના માણસને પૂછી જોતો, આપણું જ્ઞાતિનો ઝઘડો આવે ને એને થાળી બધા પોતપોતાની ઘેરથી લઈ જતા. એમાં બહુ ફાયદો રહેતો. વાસણ ચોખ્ખું વળે અને પેલી તો ડીશો અઢારે કેવી હોય. ડોક્ટર સાધનો વાપરે છે, 20 મિનિટ પાણીમાં ઉકાળે ત્યારે સ્ટરીલાઇઝ થાય. તમારી આ બધી ડીશો કોઈ માંસાહારી ખાતી હોય, કોઈ કેવા હોય, કોઈ રોગી હોય, કોઈ સ્ટરીલાઇઝ કરે છે. હર હર મહાદેવ ચાલુ જ કરે છે. કે પહેલા જ્ઞાતિ ભોજન થતું ત્યારે થાળી વાટકા ઘેરથી લઈ જતા. ભક્તિ માતાએ કહ્યું બધા બાળકોને વાટકા લઈને આવો બધા. આજે ઘનશ્યામ મહારાજની વર્ષગાંઠ છે, બધાને ખીર પીરસવાની છે. ઘનશ્યામ મહારાજ જાતે પીરસવાના હતા, નક્કી કર્યું. ખીર અને દૂધ પાક એવો શું તફાવત હશે? જે તમે નિષ્ણાત હોય એને પૂછી લેજો. ગોમતી ગાયના દૂધમાંથી ખીર બની. બાળકો પંક્તિમાં બેસી ગયા.
ઘનશ્યામ મહારાજ પીરસવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન, જેનું બચપણનું નામ ઘનશ્યામ મહારાજ, એ જાતે ખીર પીરસવા માંડ્યા. અને ગાઉનું છોકરું હોય એમ બેઠેલું. ક્યાં પાત્ર, ક્યાં પાત્ર નથી લાવ્યો. પાત્ર એટલે ખ્યાલ આવ્યો ને? વાટકો. પાત્ર ક્યાં? પાત્ર નથી લાવ્યો. ઘનશ્યામ મહારાજને છોડીને જ્યાં આગળ વધ્યા ત્યાં ભક્તિ માતા દોડી અને ઘનશ્યામ મહારાજને હાથમાં વાટકો આપ્યો. ભરીને છોકરા અને ઘનશ્યામ મહારાજે વાટકો લીધો, ખીર ભરી અને બાળકને આપી. આ બાલ ચરિત્રનો આધ્યાત્મિક અર્થ છે. આપણામાં પાત્રતા નહીં હોય પણ પંક્તિમાં બેસી જઈશું ને તો હે પ્રભુ, તારી કૃપા પચાવવા, તારી કૃપા ચીલવા પાત્રતા તું જ આપજે. ભગવાન પાત્રતા આપે છે અને પ્રસાદ પણ આપે છે. આવી હરિ નવમીના દિવસે જે કોઈ ભજન કરે, ભક્તિ કરે, સત્સંગ કરે, સેવા કરે તો સ્વામિનારાયણ ભગવાન એને પાત્રતા આપે છે. પાત્રતા સિવાય પ્રસન્નતા ટકતી નથી. એટલે પહેલી પાત્રતા પ્રભુ આપે, સાથે એમાં પ્રસન્નતા પણ આપે છે. આવા શુભ દિવસે ભગવાનની કૃપાથી આપણું સૌનો મંગળ થાવ. સત્સંગી જીવનનો એક શ્લોક. શ્રીજી મહારાજ પ્રગટ થયા, ઘનશ્યામ મહારાજ, ત્યારે છપૈયામાં ઋષિ અને મહર્ષિઓ દર્શન કરવા આવ્યા અને એ વખતે આ શ્લોક બોલ્યા. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ તેજ દૌર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रम मंगल उच्च पाद चलितम यस्याखिलम मंगलम सोयम मंगल मूर्तिरासु जगतो नित्यम क्रिया मंगलम. सत्संगी जीवन प्रथम प्रकरण 22मो अध्याय અને 85મો આ શ્લોક છે. આ આંકડો તમે એટલા માટે કહ્યો કે આ શ્લોકનો અર્થ શું છે એ વિસ્તારથી કદાચ ઘેર બેસી અને વાંચી શકો. તમારી ઈચ્છા થાય તો આ શ્લોક મોઢે કરી શકો. આ શ્લોકમાં ઋષિઓ એમ કહે છે કે હે ભગવાન, તમારું દર્શન મંગળ, તમારું મુખ કમળ મંગળ, તમારું એક હાથ અને પગનો અભિનય એક્શન મંગળ, તમારી ક્રિયા મંગળ. હે ઘનશ્યામ મહારાજ, આજના દિવસથી તમારા શરણે આવેલ સમગ્ર જીવ જગતનું તમે મંગળ કરવા કૃપા કરજો. આવી પ્રાર્થના કરી છે આજના દિવસે ઋષિઓએ. તો આપણે પણ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ નિરાલ શ્રીરામ